પ્રખ્યાત ભાગવતાચાર્ય શ્રી જિજ્ઞેશ દાદા રાધે રાધેના મંગલ સેવા સંકલ્પથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની વિદ્યા સેવાના શુભ હેતુથી સૌરાષ્ટ્રના અમરેલીની લાઠીના માર્ગે દાતાઓના સહયોગથી વિદ્યાર્થીર્થ તથાસ્તુ વિદ્યાપીઠના આંગણે રાધિકાજી સહિત કૃષ્ણચંદ્ર પ્રભુને પધારવાનો ભવ્ય પ્રસંગ અને ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે 21 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 1 માર્ચ 2024 થી 3 માર્ચ 2024 સુધી આ ભવ્ય પ્રસંગમાં અનેક સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ મૂર્તિ પ્રતિષ્ઠા અને 21 દીકરીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા। 1 માર્ચે લાઠી ગામથી તથાસ્તુ વિદ્યાપીઠ સુધી શોભાયાત્રા, 2 માર્ચે તમામ પ્રકારના યજ્ઞ હવન અને 3 માર્ચે અનેક વિધિઓ સાથે પ્રાણ પ્રતિષ્ઠા, પૂજન, અન્નકોટ અને આરતી કરવામાં આવી હતી, જેમાં પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાપાડા, વલકુ બાપુ દાનેવ આશ્રમ ચલાલા, વિજય બાપુ આપાગીગાની જગ્યા સત્તાધાર, ભારત કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, શિક્ષણ મંત્રી ગુજરાત પ્રફુલભાઈ પાનસેરિયા, જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી ઉપરાંત શિક્ષણવિદોમાં શાસ્ત્રી શ્રી ડોક્ટર અમૃતલાલ ભોગિયાતા નડિયાદ, ડોક્ટર નરેન્દ્ર પંડ્યા સોમનાથ યુનિવર્સિટી, ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા ભાલકા ઉપરાંત અનેક નામી અનામી સંતો, રાજકીય આગેવાનો અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા। આ ત્રિદિવસીય મહોત્સવમાં દરરોજ રાત્રે લોક ડાયરો યોજાતા ગુજરાતના ખ્યાતનામ કલાકારો બ્રિજરાજ ગઢવી, અલ્પાબેન પટેલ, દેવાયત ખવડ, નારાયણ ઠાકર, સાઈરામ દવે, કીર્તિદાન ગઢવી, મયુર દવે સહિતના કલાકારોએ શિક્ષણ સંસ્થા અને મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ સમૂહ લગ્નોત્સવને પોતાની વાણીથી દીપાવ્યો હતો। સ્ટેજનું સંચાલન પોપટભાઈ માલધારીએ કર્યું હતું।